વાંસી ગામે ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। હિન્દુ મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સર્વ ધર્મના લોકોને સામેલ કરી દર વર્ષે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત વાંસી ગામે ચોથા સમૂહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાંસી દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક સમાપન થયું હતું, જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘરવખરી પણ આપવામાં આવી હતી। અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે। आज रोज तारीख 15 रविवार दिवसे बापजी चेरिटेबल सेवा ट्रस्ट द्वारा 15 जेटला युगलो ने प्रभुता में पगला अमे मंडाव्या छे। आ कौमी एकतानु लग्नोत्सव है जे दर वर्षे थाय छे। अत्यार सुधीमां अमे घणा बधा हिंदू मुस्लिम जे गरीब युगलो छे एमना फ्यूचर बनाव्या छे, भविष्य बनाव्या छे अने एमना लग्न ग्रंथिथी एमने जोड़ाव्या छे। लगभग अमे घणा वर्षोथी आ कार्य करता आव्या छे। अमारो ध्येय ए छे के गरीब लोको जे लग्न खर्चाथी बची जाए અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે। અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે। સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાઝભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે। અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે।